સંજોડી લે કાકી આવતા રહ્યા હે? હા ઓલિયું ક્યાં ગયું? ઈ તો જમવાનું બનાવે છે. તમે થાકીને આવ્યા છો ને તો એને એમ થયું કે ફટાફટ જમવાનું બનાવી નાખે. બોલાય એને. સાજન, સેજુ અહીંયા આવો તો. એ આવી સંજુ. કાકી આવી ગયા? આવી ગઈ. ઉભા રે, તમારા હારું પાણી લેતી આવ. થાકી ગયા છે ને? કાકી અમે રસોઈ બસ બનવા જ આવીશ, પછી આપણે બધા જમી લેવી હો. મારે તમને ત્રણેયને જમાડ્યું છે. હરખી રીતે જમાડ્યું છે, કેમ કે કેદુનું તમે હરખું ખાધું નથી ને. ના ના કાકી, તમે તો તમારો સ્વભાવ એકદમથી બદલાઈ ગયો. તમે અમને આટલા હાચવવા લાગ્યા. અમે તો ખાધા વગરે અમાર તમારો પ્રેમ જોઈને પેટ ભરાઈ જાય છે. આલ્યો કાકી. શું થયું કાકી, તમે નાખી કાઢી દીધું? તમને ખવડાવવાનો સમય આવી ગયો છે. જલ્દી સાફ કર્યા હાય. કરી નાખ. કાકી તમે કેમ આમ પાણી ઢોળી નાખ્યું ને આમ કરવા માંડ્યા? કાકી તમારે ઠંડુ પાણી પીવું છે તો હું ઠંડુ લઈ આવું. ઠંડુ અને ગરમ ને મીઠું ને ખાટું ને ઈ તો બધું હું તમને ખવડાવીશ. તમારી કાકી છે ને ઈ બધાય તમને સ્વાદ ચખાડશે. કાકી તો માં સમાન કહેવાય. હા કાકી, અમે તમને અમારી માં કરતા વિશેષ રાખી છે કાકી. મને ખબર છે હું માં કરતાય તમને વિશેષ સાચું છું. હવે હું તમારા બાપ કરતા પણ વિશેષ તમને સાચવીશ. મમ્મી આને હજી હાચાય હજી. પણ કાકી એટલા તો તમે સાચો જ છો અમને. હવે અમારે એટલું જ જોઈશે, અમારે વધારે હવે કઈ નથી જોતું. કાકી તમે પેલા એક્ટિંગ સારી કરી હો. કાકી મજાક કરે છે નહીં, આ તો દાંત કઢાવે. હસી મજાક કરીને ઘડીક વાર. કાકી મજાક છોડો ને હવે જમી લ્યો, હાલો. મજા આવી? હે આવી મજા? મજા આવી? કાકી કાકી મૂકી દો કાકી, દુખ્યા છે કાકી. કાકી હવે નહીં મૂકે. કાકી છે હું, કાકી. હંજી હે હજી કાકી કાકી મૂકી દો કાકી. હાલ બેઠ જા. તારે મજા લેવી છે બેન? હે બેન બહુ મજા આવી હતી. મારી માં ક્યાં છે? માં કાકી બની ગયા. માને બોલાવીને મને ત્રાસ દેતી હતી નહીં. હે બોલાય તારી માને, હવે બોલાય. હાય બોલાય. હજી નહીં મમ્મી, હજી મારવાની જરૂરત છે. હવે એને હું માન બાપ ને નાની ને બધું યાદ દેવડાવી દઉં. યાદ રાખ્યા. હાલો નીકળો, મારાનું ખાવાનું લઈને આવો. લાગી છે અમને. હાલો કાકીનું રૂપ જોઈ લીધું. માં નાની બાપ બધું યાદ દેવડાવી દઈશ. નીકળો ચાલ્યો. બહુ મને માં કરીને બહુ મારી વાહે પડ્યું તું નહીં. હાવણી લઈને મને મારતી તું નહીં. હા મન મમ્મી ના આ પગ નહીં ભાંગી નાખ્યો. હાથ પગ કેવા દુખતા હતા. બે દી તો ખાટલામાં એમને પડી રહી મારી મમ્મી, એટલે તો પગ ને હાથમાં લાગ્યું તું નહીં મમ્મી. બેન આ કાકીને હું થઈ ગયું. શું ખબર સંજુ, કાકી બહારથી આવ્યા ને એને હું થયું કઈ સમજાણું નહીં. હજી સવારે તો તને કેવી હાચવતા હતા કાકી. મને માથું વળાવી દીધું અને બહારથી પાછા આવ્યા ને ત્યારનું પેલા જેવું વર્તન ચાલુ કરી દીધું. મને તો એવું લાગે છે કાકી તો હે ને હારા થવાનું ખાલી નાટક જ કરતા હતા. કાકી પહેલેથી જ એવા છે આપણી હારે. પણ સાજન એનાથી હું કાકીને મળત. મને તો એવું લાગે છે કાકીને કંઈક વળગી ગયું, નગર કાકી આમ નતા કરતા. ના બેન,
મને તો એવું લાગે છે કે કાકીને કોકે ચડાવ્યા છે. કાકી પાછું એવું વર્તન કરવા માંડ્યા. આપણી માં હોત તો આવું વર્તન કરત. માં કાકીને હું થઈ ગયું પાછું. માં તે જ અંજવાળું કર્યું અને તે જ અંધારું કર્યું. માં તું અત્યારે અમારી રક્ષા નહીં કરી તો ક્યારે કરીશ? માં આપણી માં નથી ને એટલે જ આપણે આ ભોગવવું પડે છે અને એટલે જ આપણે આ દી જોવા પડે છે. સંજુ માં તું ક્યાં છો? માં તું અમારી રક્ષા કરજે. બેન આપણા નસીબમાં માં નથી બેન. હવે નથી રહેવાતું. માણસનો અવતાર દીધોય ભગવાને. અહીંયા આવો. ક્યાં ગયો? જલ્દી આવો ખાવાનું લઈને. સંજુ જાની રહી જા. કાકી પાછા આવીને આપણને મારશે. ચાલ આપણે જમવાનું દી આવી કાકીને. સંજુ તને માથું દુખતું હોય ને તો તું અંદર વહી જા. અમે ત્યાં આવશું જા કાકીને. મમ્મી હવારે ત્યાં માથું નાતું વળાવી દીધું. ઓલી ગંધારી સંજુડીને વળાવતી હતી. હવે હું તને જ વળાઈ દઈશ હો બેટા. મમ્મી મને બહુ ભૂખ લાગી છે. ખાવાનું લઈને આય. ક્યાં ગયા? આવા દે અને ચોટલો ખેંચીને એને પછાડો. ખાવાનું એ ટાઈમે નથી લાવતા. કાકી આ લ્યો જમી લ્યો. રાવો તઈ જમી લઈ. મારી ખુશીને કયું નું ભૂખ લાગી છે. ક્યારનું કીધું છે તમને ખાવાનું લેવાનું? કાકી અમે લઈને આવતા જ તા. લઈને આવતા આટલી વાર લાગે? ભૂલ થઈ ગઈ કાકી, હવે મોડું નહીં કરી. હે મમ્મી ખાઈ લેને. ખાવાનું આવ્યું તો ખરા, નકર ઈ નો આવત. જમી લ્યો. લે લે મારી ખુશી ખાઈ લે હો. કાકી મને ભૂખ લાગી છે. એક કઈ ખાવાનું અટક્યું નહીં હો. જા લગી હું કહું નહીં ને તા લગી એક કઈને ખાવાનું નથી. કાકી પણ મને બહુ ભૂખ લાગી છે. મારી ખુશીને ભૂખ લાગી છે ને એ ખાઈ લેવા દો ને. વધે ઘટે પછીની વાત પછી તમારે નથી ખાવાનું અત્યારે કઈને. કાકી અમને નહીં દયો ને તો હાલશે. સંજુને ખાલી થોડુંક દઈ દેવા દયો ને. ના પાડી ને. નથી ખબર પડતી હું બોલું છું? સારું કાકી. પણ કાકી એને હવારે માથું દુખતું હતું, એને દવા પીધી છે એટલે થોડુંક એને ખાઈ લેવા દયો ને. દવા પીધી હતી તો ગળું દબાઈ દઉં. અહીં જાઓ. એક કઈને ખાવાનું નહીં મળે. હવે નીકળો. ઘડીએ ઘડીએ વચમાં આવી જાય અને આ ભૂખ ખાવું છે અને આ ખાવું છે. ભૂખણ લે મારી ખુશી તું ખાઈ લે. ઓ મારો દીકરો ડાયો. બેન મને બહુ ભૂખ લાગી છે. પેટમાં કાળી બળતરા ઉપડી છે બેન. સંજુ તું એક કામ કર, તું થોડુંક ખાઈ લે છાની મુની. અમે કાકીને ખબર નહીં પડવા દેવી. તું ખાઈ લે, અમે નહીં ખાવી તો હાલશે. અને થોડુંક એમાં ઓછું થઈ જાય નહીં ખબર પડે. સંજુ તું ખાઈ લે. આલે તું જમી લે. એક કઈ ખાત્યું નહીં હો. ખાવાને હાથ નો અડાડ્યો. નકર મારા જેવી કોઈ ભૂંડી નથી હો. હું આવીને હમણાં જોઉં છું. હવે સંજુ તું ખાઈ લે, અમે કહી દેશું કાકીને હો. ના બેન
મારે નથી ખાવું. સંજુ તું ખાઈ લે, અમે કાકીનો માર સહન કરી લેશું, પણ તારી ભૂખ અમારાથી સહન નહીં થાય. સંજુ ના ના, હું નહીં ખાઉં. મારા લીધે તમને બેયને માર પડશે. અમે ઈ માર ખાઈ લઈશું સંજુ, તું થોડુંક ખાઈ લે. હાલે, કાકીને આપણે નહીં ખબર પડવા દે. ખાઈ લે ને બેન. સંજુ પછી તું બીમાર થઈ જઈશ, એમ કરતા તું ખાઈ લે. પેલા કાકી આપણા ઉપર હાથ ઉપાડતા હતા તો માં આપણી કેવી રક્ષા કરતી હતી. હવે તો માય રક્ષા કરવા નથી આવતી. માને શું થઈ ગયું હોય છે બેન? માં કા નથી આવતી? સંજુ તું એવું હોય માં, માં આપણી રક્ષા કરે જ છે, એટલે જ આપણે આ દુનિયામાં હજી જીવી છીએ, નકર આપણે ક્યારના મરી ગયા હોત. સંજુ પણ માને શું થઈ ગયું બેન? માં આપણા પાસે કા નથી આવતી? શાંતિ રહી જા સંજુ. ના બેન, માં આવે ને તો જ મને એવું થાય કે મારી માં જ છે. તું શું કામ એવું બોલે છે? માં આપણી રક્ષા કરે જ છે, તને નથી ખબર? હે, માં આવશે. સંજુ તું અત્યારે જમી લે. મારે નથી જમવું બેન, મારે નથી જમવું. સંજુ સંજુ ઊભી તો રે. દીકરીને મગણી દુનિયા. લે, ખુશીના પપ્પાનો ફોન આવ્યો. હાલો. હલો, હા, શું કરે તું? હા રહી જો ને, બેઠી છું. ખુશી મજામાં છે? ખુશીને તો સારું જ છે ને. અને ભાઈની દીકરીઓને કેમ છે? તમારા ભાઈની દીકરીઓને તો સારું જ છે. હું એને મારા જીવની ગોળે સાચું છું. હા હા, મને તારા ઉપર વિશ્વાસ છે ને, એટલે જ મેં તારી પાસે દીકરીઓ મૂકી છે. મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે. તું છે ને આપણી ખુશી કરતા વિશેષ ઈ છોકરીઓને સાચવતી હશે. હું મારી ખુશી કરતા પણ એને હારી સાચું છું. તમને મારા પર ભરોસો નથી? અરે પૂરો ભરોસો છે, એટલે તો હું તને આ છોકરીઓને સાચવવા દઈને આવ્યો છું અહીંયા. હા હા, તમારા ભાઈની દીકરીની તમે ઉપાધિ કરો જ માં. હું હોય ને તમારા ભાઈની દીકરીને કાંઈ ઘટવા ન દઉં. તમને એટલી તો ખબર હશે જ. અરે એ તો મને ખબર જ છે કે તું મારા ભાઈની દીકરીઓને જીવથી વિશેષ સાચવીશ, એટલે તો તને છોકરીઓને ત્યાં દઈને આવ્યો છું હું અહીંયા અમેરિકા. હા તે વાંધો નહીં, તમે જરાય ચિંતા ન કરતા. ઘરની કે બહારની કે કાંઈ વસ્તુની હું આવડી મોટી છું ને, હું ધ્યાન રાખીશ. અને જરૂર પડે ને તમારી બેનને બોલાવી લઈશ. તમે મારા ભાઈની તો તમને ખબર છે ને કેટલો જિમ્મેદાર છે. કાંઈ પણ કામ હોપું ને તો એ ફટકીમાં કરી નાખે. હા હા, તારો ભાઈ તારા જેવો જ છે, એટલે મારે ક્યાં કાંઈ ઉપાધિ હોય જ અહીંયા. તો પછી મારો ભાઈ ને હું ને બધા તૈયાર હોશિયાર એમ. તો આટલું મોટું બિઝનેસ, ઘર, તમારા ભાઈની દીકરીઓ બધું હું અહીંયા ધ્યાન રાખીને બેઠી છું. ધ્યાન રાખીને. હા, તારો ધ્યાન રાખવું જ પડે ને. હવે હું આ બિઝનેસના કામથી અમેરિકા આવ્યો છું તો. કાંઈ ઉપાધિ કરો માં. તમે ક્યાં ઓલા ગામ છો? અમેરિકા. હા તો અમેરિકામાં શાંતિથી રહેજો. અને આવવાના છો કયા ઈ તો કયો મને. અરે આવી જાય છે 1-2 મહિનામાં, તને મળવા આવીશું. તો વાંધો નહીં. ક્યાંક મને ભૂલી તો નથી ગયા ને? અરે મારી સંગી, તને લાગે છે હું તને ભૂલી જાઉં એમ? તું તો રૂપનો અંબાર છો, મને તારી 24 કલાક યાદ આવતી હોય. તો વાંધો નહીં હો. બાકી મારી ખબર છે ને તમને? અરે બધી ખબર છે તારી. બાકી તારી તબિયત પાણી તો ઠીક છે ને? હું તો સૌ ખલેલા જેવી તમતા. તમે મારી જરાય ઉપાધિ કરો માં. અને અહીંયા તમે કોઈની ઉપાધિ કરો માં. હું જાઉં ને આવડી મોટી, હું ઈ દીકરીઓની ધ્યાન રાખીશ. તમને મને ખબર છે તમારી. તમને હું મારી પડી નથી, તમારા ભાઈની દીકરીઓની બહુ પડી છે.
પણ એની જરાય ઉપાધિ કરતા નહીં. હું હાચવી લઈશ અને ખાવા પીવાની બધી એવી ધ્યાન રાખું છું ને તો તમે આવશો તો ઓળખશોય નહીં. હા હા હવે મને ખાલી છોકરીઓની ઉપાધિ નથી, મને તારી હારે ઉપાધિ છે ને આપણી ખુશીની ઉપાધિ છે. તો વાંધો નહીં હો. હા હા ભલે ભલે પછી વાત કરશું હો. હા લ્યો તઈ મેકું હો. હા મારે એક મીટિંગમાં જવાનું છે. મમ્મી પપ્પાનો ફોન હતો હા ખુશી તારા પપ્પાનો ફોન હતો. તે કઈ કીધું શું કીધું? મારા ગિફ્ટનું હા કેતા તા મેં ખુશી દીકરા હાટુ કેવડી મોટી ઢીંગલી લીધી છે. આમ ચાપ દબે ને તો આમ આઈથે ડિસ્કો કરે એવી લીધી. તો મજા આવી જાહે પપ્પાને કઈ જલ્દી જલ્દી આવતા રહ્યા ગુજરાતમાં. ગુજરાતમાં? હા હા ગુજરાતમાં. કા ગુજરાત જ કહેવાય. હા આવતા રહે 2-3 મહિના પછી. હે હજી 2-3 મહિના તો એને વિદેશનું કામ હોય ઈ જલ્દી ન આવી શકે. આપણે અહીંયા મોજે મોજ કરવાની. હવે ક્યાં આપણે ઘટે છે? આમ જો દોરો જો આ દોરે તો આપણને ન્યાલ કદીદા ન્યાલ. કેવી જિંદગી જીવતા હતા આપણે, કેટલા દી તો મોઢું દેખાડ્યા જેવું નતું આપણે. હવે તો જા દોરો આવી ગયો તો કિસ્મત ખુલી ગઈ છે મમ્મી. હેલો મિત્રો, હું છું ખુશી ચારોલિયા. હેલો મિત્રો, હું છું સંજના ચારોલિયા. હેલો મિત્રો, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. નમસ્કાર, હું છું સંગીતાબેન ચારોલિયા. તમને જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સ્ટુડિયો શ્રી મેલડી કૃપા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો.